ચાલો તો આજની આપણી સવાર થઈ ગઈ છે શિરડીમાં. તમારો પોતપોતાનો અનુભવ શેર કરો, કેવું તમને લાગ્યું? આના કૂતરા છે ને બધા રાબડા જેવા, બરોબર? જો આવી રીતના અહીંયા પીરસવામાં આવે છે. અહીંયા માણસો ઘીના ડબ્બા ચેક કરે છે, કઈ કંપનીનું છે, પ્રોટીન છે, બધું ચેક કરે અહીંયા. ચાલો તો આજની આપણે અહીંયા રસોઈ શરૂઆત કરી દીધી છે. સાગરભાઈના પ્રખ્યાત ભજીયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના છે ને 12 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે હું ને દિત્યા અહીંયા જો રસ્તા વચ્ચે ઊભ્યું છીએ. અહીંયા ઊભાનું પણ એક કારણ છે. શું કારણ છે દિત્યાબેન, આપણે અહીંયા કેમ ઊભા છીએ? મારું પાર્સલ આવે છે. હા, દિત્યાબેનનું પાર્સલ આવે છે. નરેશ તો છે નહીં, તો એનો કોલ આવ્યો હતો કે પાર્સલવાળા ભાઈ અહીંયા રસ્તા ઉપર આવવાના છે. તો અમે ક્યારના 5-10 મિનિટથી રાહ જોઈને ઊભા છે, હજી ભાઈ આવ્યા નથી. હવે એ ભાઈ આવે ને પછી દિત્યાબેનને એક્સાઇટેડ છે, એના પાર્સલ છે, 2 પાર્સલ છે એના. કા દિત્યાબેન એક્સાઇટેડ? મમ્મા મારે ભેગી એવી છે. મમ્મા અત્યારે નવરાત્રી હોત ને તો આ ગોળા વેચાતા હોત. હા, નવરાત્રી હોય ને તો અમારે અહીં ગોલા વેચાતા હોય. સાચી વાત છે. અહીં પાણીપુરીની રેકડી હોય. કા હમણાં આવશે ને નવરાત્રી, ત્યારે પછી અહીંયા ખાણીપીણી વિભાગ છે અમારો. તો હવે પાર્સલવાળા ભાઈની આપણે રાહ જોવી પડશે. પાર્સલ આવી જાય ને પછી આપણે ઘરે જઈએ. ચાલો તો ફાઇનલી અમે રાહ જોતા હતા પાર્સલની, તો અમારું પાર્સલ આવી ગયું છે. દિત્યાબેને લઈ લીધું છે ને ઘરે જઈને જોઈએ. અમને ખબર નથી પાર્સલમાં શું છે. અમે જે પાર્સલની રાહ જોતા હતા એ તો આવ્યું નહીં, તો બીજું પાર્સલ આવ્યું. કા દિત્યા? અમારા દિત્યાબેનને છે ને પાર્સલ ખોલવાની, પાર્સલ લેવાની બહુ ઉતાવળ હોય છે. આખરી ઘરે જઈને સીધું પાર્સલ જ ખોલશે. ચાલો તો ભાઈ, અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5 અને અત્યારે જો દિત્યાને હું મૂકી આવી છું આજે ટ્યુશનમાં. અને અમારા યુગભાઈ ટ્યુશનમાં નથી જતા. કા સ્કૂલે જ જાય છે. ટ્યુશનમાં જવાય ને તારે દિત્યા ભેગું? યુગને આળસ થાય છે ટ્યુશનમાં જવાની, કે મારે વધારે લેસન કરવું પડે એટલા માટે. કા એટલે મમ્મી ગયા છે બાજુના અહીંયા ઘરની પાછળ વાડો છે ને, તો ત્યાં ગાયો માટે ઘાસ લેવા માટે પપ્પા વાડીએ વહી ગયા છે. અને નરેશ તો એની ટૂરમાં એન્જોય કરે જ છે. તમે આગળના વિડીયો જોયા જ હશે. તો અત્યારે પણ એની એક ક્લિપ મૂકું છું, તમે જો અને એન્જોય કરો. ચાલો તો આજની આપણી સવાર થઈ ગઈ છે શિરડીમાં. અને શિરડીમાં આપણે સાંઈ બાબાના દર્શન કરવાના છે. તો અત્યારે આપણે સવારમાં 7 વાગ્યામાં સાંઈ બાબાના દર્શન કરવા માટે નીકળી ગયા છે. બાજુમાં જ મંદિર છે, તો ત્યાં જઈને આપણે દર્શન કરીને ત્યાં જઈને જોઈ લઈએ કેવી ટ્રાફિક છે, કેટલો સમય લાગે, અને પછી દર્શન કરીને આગળ મળીએ. કેમ કે ત્યાં અંદર મોબાઈલ અલાઉડ નથી. સાંજે અમે થોડીક વાર આટો માર્યો હતો ત્યાં, તો સખાલી અમથી સાઠી દર્શન આઠી જાથી. इतना मराठी हमको आहे. હા, એટલા મરાઠી અમકો આહે. ચાલો દર્શન આઠી જાથી જલ્દી જાથી. હા, જો એક મસ્તનું છે, સાંઈ બાબા પાણી આપે છે. ચાલ તો જો આપણે મંદિરે પહોંચી ગયા છે ને, અહીં લાઈન ચાલુ છે. આપણે પણ અંદર લાઈનમાં જવાનું છે, પણ આગળ છે ને મોબાઈલ ને એવું બધું મૂકવાનું છે. હવે જોઈ લઈએ, મોબાઈલ ને ચપ્પલ ને આગળ મૂકવાના છે. ત્યાંથી પણ લાઈન જાય છે. અત્યારે ઓલી ટ્રાફિક જ લાગતી. હવે જો આ મોબાઈલ જમા કરાવીને જઈ આવીએ. અંદર એક ફ્રી વાળું છે અને એક પેડ છે. આપણે જોઈ લઈએ, ફ્રી વાળામાં એટલી ટ્રાફિક નથી, એમાં જ જતા આવીએ. અહીંયા મોબાઈલ જમા કરવાનું છે, મોબાઈલ જમા કરી દઈએ પછી જ મળીએ આપણે. જો અહીંયાથી તમે છે ને પેડ દર્શન પણ બુક કરાવી શકો છો, ફાસ્ટ હોય 200 રૂપિયામાં. ચાલો તો આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા. દર્શન કરવામાં રાઉન્ડ અમને 2 કલાકનો સમય લાગ્યો. અને જો તમારે સાથે ફેમિલી હોય કે છોકરા હોય કે પછી તમારે એક્સપિરિયન્સ ન લેવું હોય અને દર્શન જ કરવા હોય તો 200 રૂપિયાની ટિકિટ લઈ લેવામાં પણ કંઈ ખોટું નથી. થોડોક સમય લાગે, 2 કલાક જેટલો તમારે ગણી લેવાનો સમય. 2 કલાકમાં આપણા દર્શન થઈ જાય. એમાં થોડુંક બેસવું પડે અને વધુ ટ્રાફિક હોય ને એવું બધું છે. અને બાકી આમાં અહીંની લોકલ માર્કેટ આપણે ફરીએ કંઈક થોડીક વાર પછી. આનું કંઈક સૌથી મોટું રસોડું છે, અહીંયા સૌથી મોટું પ્રસાદનું વ્યવસ્થા છે. તો એ પણ આપણે એનો લાભ પણ લઈ લઈએ આવ્યા છે, તો જોઈ લઈએ કે કેવી વ્યવસ્થા છે. આ બાજુ ક્યાંક છે. તમારે પોતપોતાનો અનુભવ શેર કરો, કેવું તમને લાગ્યું? દર્શન બહુ વ્યવસ્થિત થયા છે. હા, દર્શન આરામથી થઈ જાય, મસ્ત ના. એટલે આરામથી એટલે કે સમય લાગે, પણ ત્યાં પહોંચ્યા પછી છે ને આપણે આરામથી દર્શન કરવા દઈએ. પછી આમ ભાગો નહીં. 48 કલાક માટે પ્રસાદ આપે. હા, અને પ્રસાદ પણ અહીંયાથી ફ્રીમાં આપે છે. એ 48 કલાકમાં આપણે ખાઈ જવાનું હોય છે. 2 કલાકનું તમારે દર્શન કરવાનો ટાઈમ રાખીને આવવાનો. હા, 2 કલાકનો સમય રાખીને આવવાનું. ચાલો હવે અહીંયા છે ને આપણે ભંડારા છે, તો ભંડારા કા વ્યવસ્થા છે, તો ભંડારા દેખ લેતે હે કેસા હે. અને જો તમે મંદિરની બહાર નીકળો ને ત્યારે છે ને આ પ્રકારના કૂપન હોય એ ભોજન માટે, આ પ્રસાદ માટે, તો એ લઈ લેજો. જો તમારે પ્રસાદ લેવા માટે જવું હોય ને તો પ્રસાદાલય તરફ જાય ને ત્યાંની માર્કેટ છે એક. અને બીજી એક માર્કેટ છે ને, મોટી માર્કેટ છે એક, એ મંદિરની બાજુમાં જ છે. ત્યાં અમે હજુ ગયા નથી, ત્યાં જાશું પ્રસાદ લઈને પછી. અને છે ને એક વસ્તુ અમે નોટિસ કરી, એ છે અહીંના કૂતરા. અહીંના કૂતરા છે ને બધા રાબડા જેવા, બરોબર? આપણે ઘેરે પાડીએ એના કરતા. હા, અને આ ઘેરે પાયરા હોય ને, આપણે રાખીને રાખ્યા હોય ને, આપણે જે દરરોજ ખવડાવીને રાખતા હોય ને એના કરતાં પણ સારા જ્યાં બધા કૂતરા જોવા મળશે. બધા એમ સારા. હજુ થોડાક 8-10 આમ આગળ દેખાણા હતા. ફરીથી આપણે ભોજન પ્રસાદ લઈને જાય ને પછી તમને દેખાડીએ એ પણ. ઓમ સાંઈરામ. અહીંયા બેઠો છે બીજો રાબડો. આટલી મોટી અહીંયા ભોજનાલય છે. આપણે લાઈનમાં બેસીને જવાનું. છોકરા રડે છે પાછળ. આ ભોજનાલય છે, આપણે જઈએ, આપણે ભોજનાલયમાં બેસી જઈએ, ભોજન લઈ લઈએ. જો આપણે આવ્યા ને એની પહેલા અહીંયા ડીશો હતી તૈયાર.
ગ્લાસ હતો અને એમાં અહીંયા સાઈડમાં એક મીઠું છે, નમક છે. એવી જ રીતના બધી જગ્યાએ એવી રીતના રાખેલ છે. અને હવે આવશે ભોજન આવે છે. અમે ભોજનમાં અમે બધા બેસી ગયા છીએ. સૌથી પહેલાં કંઈક મીઠાઈ આવી છે. નેક્સ્ટ આવ્યા છે ભાત. જો આવી રીતના અહીંયા પીરસવામાં આવે છે. નેક્સ્ટ આવ્યું છે શાક અને આ બીજું શાક, એક આ કઠોળ છે, બીજું આ લીલોતરીનું શાક છે અને બીજી દાળામાં. હવે આવી છે રોટલી. ચાલો જો તો હવે આપણી અહીંયા ડીશ થઈ ગઈ છે તૈયાર. ભેગું પાણી આવે છે, હવે પાણી આવશે. ચાલો ભાઈ મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો. અને અહીંયા છે ને જો આપણે બુંદી આની પહેલાં લીધી ને પ્રસાદમાં બુંદી આપે અંદરથી, તો એ અહીંયા બને છે. અને આ બાજુ ઘઉં ધરાવવા માટે મોટી મોટી ચક્યું છે. અહીંયા ચાલુ છે અંદર. અહીંયા જો આ ઘીના ડબ્બા છે, ઘીના અને તેલના અને એને અહીંયા પ્લાસ્ટિકના બોટલો ને એવું બધું છે. આવું બધું લગભગ તમે ક્યાંય વ્લોગમાં નહીં જોયું. તમને આવું એન્ડ સુધી બતાવે એમ. ઘીના ડબ્બા નિરીક્ષણ કરે છે. જો અહીંયા માણસો ઘીના ડબ્બા ચેક કરે છે, કઈ કંપનીનું છે, પ્રોટીન ને પ્રોટીન છે, બધું ચેક કરે. અહીંયા સિંગતેલ છે અને ઘી પણ છે. જો અહીંયા આ બાજુના એરિયામાં જે ખાતા હોય આપણે પછી ખબર આવે. નારળીમાં ડબ્બા વાળા કરવો હોય ને, હા મળી જાય. કોઈને પછી નારિયેળીમાં ડબ્બા રાખવા માટે જતું હોય ને તો અહીંયા તો મળી જશે તમને. ચટણી બનાવવાની તૈયારી ચાલુ છે. મરચા સૂકવા છે. અહીંયા ભંડાર રૂમ છે એનો. અંદર આ ભંડાર રૂમમાં તો ન હોય, પ્રવેશ નિષેધ છે અહીંયા. નહીં, અહીંયા ફૂડની ક્વોલિટી ચેક કરે છે કે કેવું ફૂડ બને છે. એમ ક્વોલિટી તપાસ માટે પણ છે એમ અહીંયા આખી લેબોરેટરી. અમને એક વસ્તુ નથી ખબર પડી કે આ ઉપર ઓલી જે છત્રી છે ને, જો ઓલી આ ચમકતું છે કાચનું જેવું કંઈક શેનું છે એ ખબર નથી. આખા રસોડા ઉપર છે. ચાલો પ્રસાદાલયમાંથી ભોજનાલયમાંથી અમે આવી ગયા છે ફરીથી આપણે મંદિરની બાજુમાં. અહીંયા છે ને મસ્ત મજાનું સાંઈબાબાનું સ્ટેચ્યુ છે. ત્યાં થોડા ફોટા પડે એમ છે મસ્ત, તો આપણે પાડ લઈએ. હવે અહીં છે ને એક બજાર છે, આ મેઇન બજાર છે અહીંયા. એ બજારમાં પણ આપણે આટો માર લઈએ. જો આ અહીંની મેઇન બજાર છે. આમ દૂર સુધી બજાર ચાલુ જ છે. પછી તો બધી જગ્યાએ બધી હરખી જ વસ્તુ મળશે. એટલે બધું તો તમને નહીં દેખાડીએ કે આ દુકાને આ મળે ને આ દુકાને તે મળે ને. આપણે અહીંથી કંઈ નથી લેવાનું, કેમ કે જો આપણી શરૂઆત હશે ને અત્યારે સામાન લઈને બધું રાખી દેશું ગાડીમાં, તો બધું ગાડીમાં ભરાઈ જાય. આપણે ક્યાં પછી બેસશું. એક સોને की दुकान बहुत बढ़िया मिली, तो मैंने सोचा दिखा दूं आपको. बहुत बढ़िया सोना है यहाँ पे. આ જો ત્રીજો રાબડો, આ ચોથો રાબડો, પાંચમો રાબડો. ચલો હવે આપણે છે ને સાંઈ બાબાના મંદિરેથી સીડીથી આપણે નીકળીએ છીએ. અહીંયા છે ને જો મસ્ત મજાના જમરૂક મળે છે ને દાડમ અહીં બહુ પ્રખ્યાત છે. તો આપણે જમરૂક તો એક જગ્યાએથી લઈ લીધા છે. જમરૂક બરોબર, જમરૂક તો ડારખી હોતા લઈ લીધા છે. હવે દાડમ પણ ખાવાનું મન હતું છોકરાઓનું, તો આપણે દાડમ પણ અહીંથી લઈ લઈએ છીએ. વધુ નથી લેતા, જેટલા આજના દિવસમાં ખવાય ને એટલું જ લેવું. પછી કાલનું પછી કાલ કરજો. બાકી આ જીતુભાઈ રડીને લેવા અહીંયા રડીને લેવા આવ્યા દાડમ. જીતુભાઈ મોટું બતાવો તમે. જીતુભાઈ જો ઓળખે માણસો બધા. ચાલો તો અહીંના દાડમ આપણે છે ને ભાઈ ફોલી લીધા છે. અને દાડમ છે બહુ મસ્ત મજાના. હવે બધા દાડમ ખાઈ લઈએ અત્યારે, પછી જમરૂક ખાશું હવે થોડીક વારમાં. બરોબર, શિરડીથી અમે આગળ જતા હતા ને ત્યાં અહીંયા અમને રોક્યા છે. એમ જમરૂક ખાય છે. અહીં હવે ચાંદલો થશે કે રોક્યા એટલે પી દેવો પડે. તમારે વાંક હોય કે ન હોય. એન્ટ્રી લાગશે. ના, પહેલાં તો સીટ બેલ્ટનું જોયું. સીટ બેલ્ટ બે પહેર્યા હતા, આગળના બે. એમાં નો મેળ પડ્યો પછી કંઈક થોડીક વાર બાનો વિચારીને હવે ફોલ્ટ ગોતે છે કંઈક. જો ભાઈ એલપીજી ગેસનું કઈ છે જોઈએ કઈ બાનામાં અમારો મેળ પડે. ચલો અહીંયા એક છે ને મસ્ત મજાનું નાનું એવું હનુમાનજીનું મંદિર છે. આમ નાનું એવું કહેવાય પણ આમ બહુ મસ્ત મજાનું છે. તો ત્યાં આપણે દર્શન કરી લીધા. અને અહીંના જો બળદ તમને દેખાડું ને, બધાના હિંગડા આવા ઊંચા ઊંચા હોય. ચાલો તો આજની આપણે અહીંયા રસોઈ શરૂઆત કરી દીધી છે. કયું ગામ ને કયું છે એ તો અમને ખબર નથી. મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં છે? મહારાષ્ટ્રમાં સુરત નીકળ્યા? અચ્છા, હજુ મહારાષ્ટ્રમાં જ છે. થોડીક વારમાં નીકળશું મહારાષ્ટ્રની બહાર. અને અહીંયા આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ છે, તો અહીંયા બધું કાર્યક્રમ ચાલુ છે. અહીંયા લસણ ફોલાય છે, અહીંયા શાકભાજી મોરાય છે, વાં ચટણી બને છે. ને હવે થોડું થોડું આપણે બધા કામ કરીએ. શાકભાજીમાં બહુ હા મળે છે. શાકભાજી છે ને બહુ સસ્તા મળી ગયું. આ કેટલામાં? 10 ની 2 પણ મોટી મોટી, 20 ની 3 મોટી મોટી પણ મળી ગઈ. અને ડુંગળી પણ કંઈક કેટલી 10 ની પાવ, 10 ની 250 કે હે 40 ની કિલો લીલી ડુંગળી મળી ગઈ છે. સારી એવી વસ્તુ મળી ગઈ. એટલે પછી અમે કામ અહીંયા ચાલુ કરી દઈએ. ચાલો તો અહીં છે ને ભાઈ ભજીયાનું કામ છે ને આજે થોડુંક સ્પીડમાં થયું છે. જો આપણે ભૂંગરા પણ લઈને આવ્યા તો ભૂંગરા તરીને તૈયાર દેખાશે. ડુંગળી છે ને અહીંયા છે ને હવે ખટાણ હોય જા તો. ચાલો અહીંયા છે ને જો અલા સાગરભાઈના પ્રખ્યાત ભજીયા એકદમ જોરદાર લાગે, મસ્ત ગોટા જેવા. હા હા. દિલીપભાઈ નું શું છે આમાં? ચટણી
ચાલો તો એ બને ને પછી આપણે બેસી જાય જમવા માટે અમે ચાલો આવવા દો ચાલો અહીંયા છે ને આપણા મસ્ત મજાના ભજીયા બનીને થઈ ગયા છે તૈયાર ને ચટણી પણ આપણી પાસે છે તૈયાર હવે ચાલો જમવા બેસી જાય બરોબર ચાલો તો ભાઈ જમી લીધા અને વાસણ પણ ધોઈ લીધા છે ને હવે આપણે જઈએ આગળ જવાનું છે થોડીક વારમાં જઈએ ક્યાં પહોંચીએ એ તમને સવારે ખબર પડશે ચાલો તો ભજીયા ખાઈને ફરીથી આપણે ગાડીમાં છે ને ગોઠવાઈ ગયા છે પાણી આવી જાય લીલું કરો પાણી જાય એટલે એ બધું કામ ચાલુ જ રહે તો આખી રાત સુધી હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ 2 મિનિટ ભાઈ કે તો શું કહેવું હતું તમારે તો અમે સવારના મળ્યા અત્યારે તો અમે સુઈ જઈએ હા કાલે નવા લોકેશન સાથે નવી શરૂઆત કરશું હા નવા લોકેશન સાથે નવી જર્નીની શરૂઆત કરશું ચાલો મુલાકાત કરીએ કાલે બાય બાય ગુડ નાઇટ